અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। જીવરાજ પાર્ક, વેજલપુર, જોધપુર સહિતના વિસ્તારમાં ધમધોકાર વરસાદ આવ્યો છે। ગોતા, જગતપુર અને એસજી હાઈવે સહિત સિંધુ ભવન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા। રાણીપ, ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ વરસાદ અને અમદાવાદમાં આજે પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે લોકો હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર બન્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તો આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ પર મેઘરાજા મહેરવાન જોવા મળી રહ્યા છે। આજે વહેલી સવારથી લગભગ 7:30-8 વાગ્યાથી અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ હતી અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે રાજ્ય પર ત્રણ વરસાદી જે સિસ્ટમ છે એ સક્રિય થઈ હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી આપવામાં આવી હતી અને એ જ આગાહી મુજબ ગઈકાલે પણ વરસાદ વરસતો જોવા મળ્યો હતો અને ગઈકાલે રાજ્યના લગભગ 140 કરતાં પણ વધારે વિસ્તારોમાં અથવા તો વધારે તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે પણ એ જ પ્રકારનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો અમદાવાદ, ગાંધીનગર સહિતના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ આજે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે। કારણ કે લગભગ 2 થી 3 દિવસ પહેલા અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં એ પ્રકારની સ્થિતિ હતી કે શ્રાવણ મહિનામાં ભાદરવા મહિના જેવો અહેસાસ થતો હતો અને ખૂબ બધી ગરમી અને બફારો થતો હતો, પરંતુ જે પ્રકારે વાતાવરણમાં પલટો અને ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે હજુ પણ આગામી 3 દિવસ સુધી આ જ રીતનો વરસાદ જારી રહે એ પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને એના જ કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરાયેલી જોવા મળી રહી છે। કેમેરામેન વિવેક ઠાકુર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।